નર્મદા જિલ્લાના એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા ગોરા બ્રિજના 100 ફૂટ ઊંચાઈથી એક યુવાનનો પગ લપસી જતા નર્મદા નદીમાં પટકાતા 3 દિવસ બાદ તરવૈયા ફાયર બ્રિગેડના જવાનો અને એસડીઆરએફની ટીમ દ્વારા યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે. તો મળી આવતી જાણકારી અનુસાર યતીશ તડવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ કાર ચાલક તરીકે ફરજ બજાવતો હતો. તો નોકરી પૂરી કરીને ગત 29 તારીખના રોજ ઘરે પરત ફરતી વખતે બ્રિજ ઉપરથી બાઇક પર તેના ભાઈ સાથે ઘરે વસંતપુરા જતી વખતે પાછળ બેસેલા યુવાન યતીશ તડવીને ઉલટી જેવું લાગતા બાઇક ઊભી રખાવી હતી. તો યતીશ બ્રિજની પાળી પાસે ઉલટી કરવા જતા તેનો પગ લપસી જતા સીધો 100 ફૂટ ઊંચાઈએથી નર્મદા નદીમાં પટકાયો હતો. તો જિલ્લાના વસંતપુરા ગામે રહેતા 27 વર્ષીય યતીશ કુમાર નરેન્દ્રભાઈ તડવી કોઈ કારણસર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા ગોરા પુલ પરથી નર્મદા નદીમાં પડી જતા દોડધામ મચી જવા પામી હતી. તો ગોરા પુલ ઉપરથી પડી ગયેલા યુવાન ન મળતા પુલ ઉપર લોકટોળા ભેગા થયા હતા. તો સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનો મારફતે 2 દિવસ સુધી શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે રોષે ભરાયેલ સ્થાનિકોએ બ્રિજ પર વાહનો અટકાવી ચક્કાજામ કરી દેતા ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી. તો પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્યારે લોકટોળા અને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો. તો તંત્રના અધિકારીઓ અને પોલીસ સાથે મૃતદેહ શોધવા બાબતે તૂતુ મેના દ્રશ્યો સર્જાયા હતા. તો સમગ્ર મામલે યુવાનના પિતા પણ રોષે ભરાયા હતા. પિતાએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતો પિતાનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો અને પિતાએ આત્મહત્યાની ધમકી આપતા વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે હવે ત્રીજા દિવસે આ દરમિયાન ગોરા પુલના નીચેથી જ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. તો સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનો એસડીઆરએફની ટીમે નર્મદામાંથી યુવકનો મૃતદેહ શોધી કાઢ્યા બાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મેં એક આદિવાસી છું, મારા સમર્થનમાં આજે કોઈ નથી મારી જોડે, બરાબર. મેં 3 દિવસથી હેરાન છું. આ 2 દિવસનો મારે ઉજાગરો છે. કોઈ સરકાર મારે ભાજપ કોંગ્રેસ મારે કોઈ લેવા દેવા નથી, પણ મારા છોકરાનું શું એના માટે કોઈ જવાબદારી લીધી નથી. આ સરકારી તંત્ર હોય કે જે હોય તે પોલીસ અધિકારી હોય, ચાહે એ ટીમ હોય, જે હોય તે ગુળોવાળી ટીમ હોય, જે હોય તે, પણ મારા સમર્થનમાં કોઈ નથી. આ 3 દિવસથી જે મેં હેરાન થાઉં છું. અને સરકારને મેં એવું કહેવા માગું છું કે જે તે અધિકારી, સત્તામાં બેઠેલા અધિકારી, ચાહે વિપક્ષમાં બેઠેલા અધિકારી, મારે બધા અહીંયા હાજર જોઈએ. તો અહીં આત્મહત્યા કરી લઈશ મેં. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.